2 વર્ષથી આ એક માંગણી ગુજરાતની અંદર ઉઠી છે। માત્ર પાટીદાર સમાજ જ નહીં પરંતુ વિવિધ સમાજના આગેવાનોએ આ માંગણી દોહરાવી છે કે જે ભાગીને લગ્ન થાય છે, ભાગેડું લગ્ન પ્રથા છે અને ત્યારબાદ જે ગામની અંદર એટલે કે તલાટીઓ દ્વારા જે રજીસ્ટર કરવામાં આવે છે એ રજીસ્ટ્રેશનની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે। કાયદાની અંદર ફેરફાર કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે। 2-3 પ્રકારની સ્પષ્ટ માંગણી પણ વિવિધ સમાજના આગેવાનો દ્વારા જાહેર મંચ ઉપરથી પણ કરવામાં આવી છે, જેની અંદર એક તો એ કે માતા પિતાની સહમતિ આ ભાગેડું લગ્નની અંદર હોવી જોઈએ। આ ઉપરાંત ભાગેડું લગ્ન જ્યાં રજીસ્ટ્રેશન થાય છે તો એ યુવક અથવા તો યુવતી જે લગ્ન કરનાર છે તેમના ગામની અંદર જ થવા જોઈએ। આ પ્રકારની માંગણી છે, જેને લઈ અને આજે પાટીદાર સમાજના આગેવાનો કે જે પાટીદાર આંદોલનનો ચહેરો રહી ચૂક્યા છે તેવા દિનેશ બાંભણિયા, વરુણ પટેલ, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, ગીતા પટેલ સહિતના જે આગેવાનો છે 15 જેટલા આગેવાનો તે આજે રાજ્ય કાયદા મંત્રી કૌશિક વેકરિયાને બપોરે 1 વાગે મળવાના છે।